मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम मुकुंद कुंदार्य जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्य सर्व कल्याण कारणम प्रधान सर्वधर्माणम जैनम जयतु शासनम जैनम जयतु शासनम। ओगणोतेर 69 पेज नंबर 669। અંબાલાલભાઈ એ જે કૃપાળુદેવ માટે ભક્તિના કાવ્યો લખ્યા છે એની એક બે ત્રણ કડી આપણે રજૂ કરી અને પછી એમનો પત્ર જોઈશું, જીવન જોઈશું, પત્ર જોઈશું। 69 નીચે હશે, નીચે જોજો, પત્ર ક્રમાંક જોવો ને નીચે જોજો, પત્ર નીચે પુસ્તકમાં નીચે એમ। અંબાલાલ કવિ નહોતા, કોણે કવિ કરી નાખેલા એમને, એમને જોયા પછી એ કવિની રૂપમાં આવી ગયા હતા। એ હતો આપણો પ્રભુ પરમ કૃપાળુ। એમને એમના પરિચયમાં આવ્યા પછી કવિત્વ શક્તિ કેવી રીતે બહાર આવી એ એમના માટે પણ મોટો પ્રશ્ન હતો। કેવી રીતે આ હું રચી શકું છું આ બધું? તો એમનું આ એક કાવ્ય છે, આપણે ચોથી કાલે જોઈ હતી, આજે પાંચમી કડીમાં આવશું, જરાક જોઈ લઈએ, પછી એમનું જીવન જોઈશું। નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં। ક્યાં સુધીની જાગૃતિ હશે ત્યારે પોતે એમના રચિત કાવ્યો જ્યારે લખે છે ત્યારે કે મને આત્મા પ્રદેશોની પણ સ્થિતિની ખબર છે કે ત્યાં પણ રાગની અને કોઈ દ્વેષની ઉત્પત્તિ થતી નથી। આ સંતોના મિલન પછીનું રહસ્ય હોય છે। સંતને ઓળખવા કેવી રીતે? તો કે પોતાના જીવનને તપાસ્યાથી ઓળખાય। એમનો અર્થ કરીએ, એમના શાસ્ત્રોનો, એના શબ્દોનો, બધી ઔપચારિક છે, હોય જરૂરી છે પણ ઔપચારિક છે। જ્યારે સાચી ઓળખ એમની થાય છે જ્યારે ખરેખર એની હૃદયની સાથે મારું મિલાન થયું તેનું મને જરી ખાતરી મળે। હવે આ ખાતરી છે અહીંયા એમને। પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં। શ્રદ્ધાએ કેટલી બધી તપસ્યા કરી હશે ત્યારે એક મનુષ્યમાં પરમાત્મા જોઈ શકાય। આપણે વંદન કરીએ, દેવ વંદન કરીએ છીએ, અડધો કલાક, પોણું કલાક વિધિ બોલીએ છીએ। બધું વિધિના શબ્દો માગધીમાં લખાયેલા હોય તો એને પણ ચિંતનમાં લઈએ છીએ, પણ હજી એવો કોઈ પ્રસંગ નથી આવ્યો કે જે હું વાંચું છું એ શબ્દોની અંદર જે કરામત છે અને જે કળ છે અને જે ભાવ છે એનું કોઈ એક અર્થ પર મને જો સમજાયું હોય તો મારા જીવનની સ્થિતિ કોક જુદી જ હોય। પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં। કેટલા આકરા પડે નહીં? ભગવાન દગ્ન દિગંબર અવસ્થામાં જંગલમાં વિચરતા હોય, દેવો તેમની સેવા કરતા હોય, વગેરે વૈભવથી ઘેરાયેલા હોય તો આ દેવ છે એમ કરીને હાથ આપણે જોડી લઈએ છીએ, માની લઈએ છીએ અને ખરેખર અંતરકરણથી એમને વંદન કરીએ છીએ। પણ એ અંતરકરણ અને પોતાને ભીતર જ્યાં એ અંતરકરણનો આખો જે અનુભવ થાય છે એ વાત છે અહીંયા।
પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વિશ્વમાં બેસવા. બહારનું વેશ સંસારનો, વિતર પરમાત્મા એ જોઈ શકે એવી દ્રષ્ટિ સાધ્ય તેને થાય છે કે જે ખરેખર પરમાત્માના ગુણોનો એને આહાર કર્યો હોય, એની ભક્તિને પીધી હોય, અને એ પીધેલી જે ભક્તિ એને જંગલમાં જઈને નાચ્યો હોય, એ સામાન્ય વેશમાં પરમાત્માને જોઈ શકે. એ છે આ પદનો ભાવ. કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો. આ અંબાલાલભાઈએ રચ્યા છે. અંબાલાલભાઈને કાંઈક પણ બીમારી આવતી એટલે કૃપાળુદેવને યાદ કરી બીમારી વહી જતી. કેટલી બી સખત બીમારીમાં તાપમાં પડ્યા હોય ત્યારે બહુ તાપ આવતો જીવોને એ સમયમાં જંગલમાં, અને એનાથી ઓલા આપણે ટોન્સિલ ન કરીએ એ બહુ હતું. એમને પણ એ બધું વધી જતું હતું તરત જ. બોલી ન શકાય, પીડા બહુ થાય. અત્યારે શું કહે છે એને? આઈ કાકડા આપણે ગુજરાતીમાં કહે, પણ આમ ટોન્સિલ એને કહે. એ બહુ રોગ થતો તો બસ કાંઈ જ ન કરે, પ્રભુની સામે બેઠા હોય, બોલવાનું અંતરથી કોઈ દોડીનો કોઈ એવો રણકો આવે તો બોલે, નહીતર કાંઈ નહીં, બેઠા હોય આમ જોયા કરે. એ એમની ટેવ હતી. સાચા સંતની અને સંતની સાથે સામે બેઠેલા જે પરમાત્મા તત્વથી પરિપૂર્ણ જે વ્યક્તિ હોય, ભગવાન જ હોય. અને એમને જોવાથી રાગ તો જાય, રોગ પણ જાય, રોગનો પણ અભાવ થઈ જાય. રોગ માટે કોઈ બીજી દવા લેવી પડે એવું એમને ન હોય. એટલે કે છે પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. એટલે પોતાના જાતની જેને તપાસ કરવી હોય કે હું ક્યાં છું. આજે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષ થયા, હું અત્યારે એ માણસને, એ પુરુષને હું પરમાત્મા માનું છું, ભગવાન છે. આજે નથી કમાન્ડર? અચ્છા, તમે વિચાર કરો કે એ જે દ્રષ્ટિથી, જે જ્ઞાનથી ઓળખાય, અને એમના જે મુખાકૃતિના બદલાતા જે ચિહ્નો બદલાય, એના ઉપરથી જે પરીક્ષા કરી શકે, એ જ સંતનો તે સાચો શિષ્ય હોય છે. એમના શિષ્ય હોવું એમના માટે બહુ મહત્વનું નથી. એમને તો એ પરમાત્માની એક દ્રષ્ટિનું જે આ સંશોધન કરતા કોઈ સંબોધન થાય, અગર કોઈ પરિચિત પણ થાય, એની પણ રાહ નથી જોતા, માંગણી નથી કરતા, સહજ કોઈ વાત આવી જાય અને એનાથી કોઈ ઉત્કૃષ્ટ તે સમયે ભાવની સ્થાપના થઈ જાય, અને જે દર્શન થાય એને સમ્યક દર્શનનો મુખ્ય આધાર કીધો છે. કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું કરો. પાછળથી કઈ નીકળ્યું છે, છટકી ગયું છે. આ વાંધો નહીં, કઈ મારી કોઈ બીમારીનો એક અંશથી કરીને આખું અંશી શરીર જકડાઈ જાય, અને તે ખરેખર જ્ઞાનીઓના પ્રભુ દર્શનથી એમાં સાતા વેદની મળતી રહે, તો એ પુરાવો છે કે પ્રભુ મારા ઘરમાં છે, પ્રભુ મારા ઘરમાં છે. મને દવાની શું જરૂર છે? આ સ્થિતિ હોય છે ભક્તની. ત્યારે સમજવું, એને ન તો સમ્યક દર્શનની જરૂર છે, ન કેવળ જ્ઞાનની જરૂર છે. બધું જ તેની ભીતર રહેલું આત્માના પ્રદેશોથી ઘેરાયેલા આ બધા ગુણ એને ઝલક્યા કરે છે, ભીતરથી ઝલક્યા કરે છે.
આ એની દવા છે. આ એની થતી જે પીડા એ કોઈ દેહ સંબંધીની પીડા નથી. એ પીડા છે કે ભગવાન આવે છે, વયા જાય છે, આવે છે, વયા જાય છે. એક ધારું સ્થિરતા રૂપ એ ક્રિયામાં હજી કેમ હું કાચો પડું છું, એની એને ભીતર વેદના હોય છે, અને એ વેદના એના માટે દવા બની જાય છે. પછી વિશેષ સાધનાની પ્રવૃત્તિમાં જોડાવાના યોગ બને છે. આ છે સંતોની વાત, જેથી એમને શહેરમાં આવવું ગમતું નથી. શહેરનો વસવાટ એને કરડી ખાય છે, કાતરતો લાગે છે. ઘરે કોઈ આવે વેપારી, ધર્મપ્રેમી નહીં, વેપારી આવે, કોઈ આમ જ બેસવા આવે, વાતોના વડાકા કડાકા ચાલતા હોય, પ્રભુ એને ભીતરની વેદનીનો તે સમયે એને તો માણવા મળે છે, પણ ખરેખર સામો જીવ કોઈ સત્સંગી હોય, પાત્ર હોય, તો એને તે જાણવા મળે છે. અને એનું જ્ઞાન સમ્યક નેત્ર ધારણ કરી લીધું સમજવું. કઠણ છે ભાઈ, આ બધી જ ક્રિયા કઠણ છે. પ્રતિષ્ઠાઓ કરવી ના ઉજવણા કરવા જી મહારાજ બહુ સહેલા છે, પણ પ્રતિષ્ઠાન જેનું કરવું છે પોતાના અંતરમાં, એ પ્રતિષ્ઠાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી એ વસ્તીની, એ વસ્તુની અને એ વસ્તીની વ્યવસ્થા સમજવી જ કઠણ પડે છે કે ખરેખર મહોત્સવ છે. મહોત્સવનો અર્થ છે માહે રહેલો તત્વ, જે નિરંતર પોતાના આત્માની સાથે ગમ્મત કરતો જણાય, ક્યારેક વંદન વિધિ કરતો જણાય, ક્યારે વાર્તાલાપ કરતો જણાય, અને એ વાર્તાલાપમાં થયેલી ત્રુટિઓની ક્યારેક સંધિ કરવા માટે પ્રયત્નશીલ જણાય. આ છે જ્ઞાનની રમત. અને તે જ સમયે શ્રદ્ધાગુણની કોઈ એટલી બધી ઉત્કંઠતા, પોતાને પ્રસરતા, એની ધારા પોતાના આત્માના પ્રદેશોને વીંટી વળે છે. અને એ વીંટી વળવું એના માટે કોઈક અદ્ભુત આત્માના કાર્યની અંદર ઉપર રહેલા સંતોની સાથે, એટલે કે વિદેહ ક્ષેત્રની અંદર રહેલા સંતો સાથે એનું પૂર્વે રહી ગયેલું બાકી કંઈક વાત, કોઈ લેણ દેણ, કોઈ ન સમજાતા શબ્દોનું ત્યાં સદ્ધિ આવવી શરૂ થઈ જાય છે. પ્રભુ આ છે વિતરાગ માર્ગ, આ છે સંતોની દુનિયા. કે છે કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્ય માનું આખરો. સાચો વૈદ મળી ગયો છે મહારાજ, સાચો વૈદ મળી ગયો. થયું શું? પ્રભુ તુલ્ય મહાશય તત્વ જ્ઞાની. કોણ છે? કોણ છે એ તત્વજ્ઞાની? રાજચંદ્ર મયા કરો. જી મહારાજ, મયાનો અર્થ ખરેખર શું છે? મયા મહેરબાની, ઉત્કૃષ્ટતા. એકદમ જાણે કર છાયા આવી ગઈ, ઉપર બસ મૂકી દીધો, હાથ મૂકી દીધો. મયા, પ્રભુએ આવીને હાથ મૂકી દીધું કે જા વિશ્વની અંદર કોઈ નઠારી વસ્તુ તારી નજીક આવતા ડરશે, એને બીક લાગશે, ભગી જશે. તને જા એમ કહેવાની પણ જરૂર નહીં પડે. આ આત્માની શક્તિઓનું એક વિશેષ કર્તવ્ય છે, અને એ પોતાનું કર્તવ્ય તે સમયે નિભાવે છે.
એટલે જંગલમાં રહેતા જોગીઓને કોઈ રાણી પશુઓ સ્પર્શ કરી શકતો નથી. એમાં એની કરુણા છે. એટલે કઈ કરુણા છે એમને? તો કે આ પુરુષ કોઈ જુદી માટીનો બનેલો છે, અને ભીતર જ્યારે ઓલો તો ન જોઈ શકે, ત્યારે ભગવાન જ્યારે પ્રવેશ કરે ભીતર, અને ત્યારે જ્ઞાનની કેટલીક કડીઓની ખીલવટ થાય, ત્યારે તે એમની પાસે ઉભેલો પ્રાણી કોઈ પૂર્વનો પોતાનો સાથે રહેલો મુમુક્ષુ, સાથે સાધના કરેલો કોઈ પુરુષ અગર જંગલમાં એકાંતમાં રહીને આ પ્રભુ તુલ્ય જે કાંઈ પણ દ્રશ્યમાન થયું હોય એની સાથે પણ સંધિ કરે છે. આ છે આત્માની શક્તિઓનું વિશેષ બળ. આપણે એમાંથી એક પૈસો પણ આવી શ્રદ્ધાપણે ભગવાનની સામે બેઠા કાંઈ કરવું નથી. બસ આજ કરવું છે. હવે કેસે હે પતિત પાવન પતિત છું આ દાસને ઉદ્ધારજે. કોઈ માંગણી નહીં, પણ ઉદ્ધારવાની માંગણી તો પ્રભુ જેની પાસે થતી હોય એની પાસે તો કરવી જ રહી. અને એ પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી ભીતર આત્મતત્વ દ્રષ્ટિ, ચારિત્ર અને જ્ઞાનથી છૂટો પડી પોતામાં પ્રવેશ ન કરે ત્યાં સુધી, ભેદની અવસ્થાનો અભાવ કરી અને અભેદ તરફ દ્રષ્ટિની સંધિ ન કરે ત્યાં સુધી, પછી તો એની પણ જરૂર નથી. સહજ ક્રિયાનો તે અધિકારી છે. એની ક્રિયા કરવી પડે. આત્માને એ વસ્તુ વ્યવસ્થા સમજવા માટે કહેવામાં આવી છે. શાસ્ત્ર એને માન્ય કરતું નથી. અદભુત વસ્તુ છે પ્રભુ. અને એ આપણા કડીકાળના જીવોને કોઈ યોગ થયો છે. મહાભાગ્યશાળી જીવોનું કલ્યાણ થવાનું છે. હજી પણ થોડા જીવોનું, થોડામાંથી પણ થોડા જીવોનું. એટલા માટે આ વસ્તુનું તથ્ય અત્યારે સમજનારા, સમજાવનારા, પામનારા જીવોનું અસ્તિત્વ ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી સંતોની આ કૃપાને ઝીલનારા રહેશે. વર્ષે તો છે એમની પાસે, ઝીલનારની ખામી છે. આ અંબાલાલ છે. આ અંબાલાલે લખેલી રચના છે. અને ઉપર છે અંબાલાલે ભાઈ રચિત ભક્તિ કાવ્ય. આ ભક્તિ નથી, સમર્પણતા છે. માત્ર ભક્તિ નથી, સમર્પણતા છે. અને એ કેવી સમર્પણતા છે કે આત્માનો કોઈ એક પ્રદેશ પણ તે સમયે પર પદાર્થની સાથે એકતા ધરાવતો નથી. છે ખરો પણ એની સાથે એકતા નથી. તે જ સમયે આ જ્ઞાન પ્રગટ થઈ અને પોતાનું વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ બે વસ્તુ બતાવી કરી અને એ જીવને તરબોળ કરી નાખે છે. આ છે જ્ઞાનીઓની સાધના. એમની સાધનાનું ક્ષેત્ર સામાન્ય મનુષ્યોથી કંઈક જુદું હોય છે પ્રભુ. એને મંદિરની આવશ્યકતા નથી. મંદિર તો પોતાનું ખુલ્લું છે, બંધ પણ નથી. એના માટે ઘી બોલવાની જરૂર નથી. મંદિર ખુલ્લું છે. ખાલી પ્રવેશવાની પણ રાહ નથી જોતો. પોતાની આત્માના બદલતા જે અવસ્થાઓ, એ અવસ્થાઓમાં દ્રષ્ટા, જ્ઞાતા અને ચારિત્રની સ્થિરતાના પરિણામની પણ રાહ નથી જોતો. રાહ જુએ છે માત્ર તે સમયે પરિણામોમાં જે શાંતપણું થાય છે, એ શાંતપણાની બસ રાહ જુએ છે કે આવું શાંતપણું બને રહે. આ છે પ્રભુ દર્શનની વિધિ. અદભુત છે પ્રભુ. કોઈ આ લોગસ્વ જો અગરે દમતી થરે, આ બધી બાબતો એમાં એટલી સરસ રીતે સંતો સમાવી શકે છે. આપણે તો માત્ર વાણીએ બોલીએ છીએ, પણ એ વાણી બોલતી સમયે પણ
આપણા જીવનની અંદર ત્યારે વાણીનો એ વિષય નથી, કારણ કે કંઠસ્થ છે. ભાવનો એ વિષય નથી, કેમ કે હજી એ ઉત્પન્ન થયો નથી. એટલે ઘણી બધી કચાશ આપણે ભગવાનના મંદિરમાં થતી જોઈ શકીએ છીએ. ક્યારેક દુઃખ સહિત અભ્યાસી માણી પણ લે છે, એને દુઃખ સહિત માણી લે છે કે આટલું ભગવાન તમે આપ્યું તો હવે આ ખોટ શા માટે, એમ કરીને એ ખેદમાં પણ વયો જાય છે. પ્રવૃત્તિ એની પ્રકૃતિથી બહાર જઈ અને એને દુઃખના પણ બહાર નીકળતો કોઈ પુરુષ જુઓ અને એમાં આંખમાં આંસુ હોય તો એના હાથ પકડી લેજો, ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો? એ કે નહીં, આ તો દુઃખના આંસુ છે, પણ ખરેખર મને ભગવાનના સુખના આંસુની શોધ હતી. સુખના પણ એક આંસુ હોય છે, આનંદ હોય છે. આવો સત્ય કહેનારો કોઈ પુરુષ મળે તો પ્રભુ એની બાહ પકડી લેજો, છોડતા નહીં. આ કોઈક અદભુત ચીજો છે. એટલે તો અહીંયા આ વાત મૂકી છે. હે પતિત પાવન પતિત છું, આ દાસને ઉદારજે. કુમતાંધકાર નિવારી ભવો ભવ, ઉદધિ પાર ઉતારજે. કુમત અંધકાર, એક સમયની એક અવસ્થા કુમતના અંધકારમાં જો પેસી ગઈને ત્યારે જાગૃત થયા તો એ તે હજી પકડાય છે. પણ એનો વિસ્તાર જો થોડુંક સમય ત્યાં રહે તો એની દુર્ગંધથી ત્યાં રહેલા જે અશુદ્ધ પ્રદેશો, અસંખ્યાત પ્રદેશોમાંથી એને પકડવા માટે જેમ કીડી એક મૃત્યુ થયેલો કોઈક પણ પદાર્થને જુએ છે તો ઢગલા બંધ ત્યાં પ્રવાહ એનો વહે છે, એમ આ ભીતર પણ એ જ ક્રિયા ચાલે છે, શરૂ થઈ જાય છે. માટે એક સમય જેને બચાવવાની ક્રિયાનો પ્રયોગ કરી અને સાબિત કર્યું હોય એ જીવ જ ધર્મ માર્ગનો ખરેખર સાથીદાર છે. હા, અંબાલાલ છે ભાઈ, જેને કૃપાળુદેવ સાથે પૂર્વ ભવોની સાથે ગેલ કરી છે. પૂર્વ ભવમાં જે પુરુષ એની સાથે હતો એ આ પુરુષ છે કૃપાળુદેવ. ખબર પડી, એમને ખબર પડતા જ ગુરુને તો ખબર હતી જ કે ક્યારે મારો આ સંત જાગે અને મૂળ સ્થિતિએ તેને જોઉં, એની રાહ જોતો હોય છે. આપ એકલા નથી. ફરતી વખતે પણ મંદિરોમાં ફરવાની વાત કરું છું, યાત્રામાં ફરવાની વાત કરું છું, જંગલોમાં, અને તાજમહાલ જોવા માટે નહીં. જ્યારે તમે કોઈ યાત્રાનું આયોજન કરો છો ત્યારે ભીતરથી જે ઉઠતો જે મારે યાત્રા જવું છે ને કરવી જ છે એ જે ભાવ છે તેના તમે માત્ર સાથીદાર છો, કરતા નથી. કરતા કોણ છે ત્યારે? તો કે કરતા ઈ છે કે પૂર્વે તને જેની સાથે સંબંધ હતો, અધૂરા રહેલા કાર્યોની પૂર્ણતા માટે તે રાડો કરે છે. માટે તમને ભીતરથી ઉત્તર મળે છે કે મારે યાત્રા જવું છે. આ ભાવ આવીને આપણે માત્ર સ્તબ્ધ થઈ જઈએ છીએ. એના પાછળ આપણે વિચાર લંબાવી શકતા નથી. એ આ કાળનો દોષ કહીએ. કાળ ખરેખર છે નહીં, પણ કાળના દોષને તે જ સમયે આ દ્રષ્ટિ આધીન થઈ જાય છે, જ્ઞાન તેની તરફ વળી જાય છે, અને શ્રદ્ધા ગુણ આમ ઢીલો પડતા જ જરીક અરે ત્યાં જઈશું, પછી જઈશું, 4 દિવસ શું વાંધો છે, હમણાં કઈ નહીં, આવા બધા વિચારોનું ટોળું એને ફરી વળે છે. બધી જ પૂર્વકર્મની ક્રિયાઓ તમને દિવસમાં એક વખત આવે જ છે, આવે જ છે. એક વાત જરી સાવચેતીપૂર્વક, વિકારી પણ આવે છે, વધુ આવે છે, કેમ કે એ મને ગમે છે. અને જ્યારે સમતોલ અવસ્થામાં
આત્માની વાતનું ચિંતન કરું છું ત્યારે ભટકી જાઉં છું. એ મારી કોઈક દુષ્કર્મની કરેલી તે સમયની સ્થિતિને એમ નહીં સમજતા કે તે ત્યારે ઉદય આવે છે. વર્તમાન કાળ તારો બગડેલો છે, એને સુધારવાની જરૂર કર. ત્યાં એમ ન સમજ કે આ પૂર્વનું હશે. ઉઠતા અભંગ તરંગો કે નઠારા તરંગોની સાથે આ દોસ્તી નહીં કરતો કે એ તો પૂર્વનું હશે. સમજાય છે પ્રભુ? કોઈક અદભુત વાત છે. કારણ કે ઘણી વખત જીવ આ પણ ભૂલ કરે છે. સારી ચીજને સારી દ્રષ્ટિએ જોવાની હજી એને ટેવ નથી, પણ નરસી દ્રષ્ટિએ જોવાનું એને છોડ્યું નથી. આ અંબાલાલનું કાવ્ય છે. અંબાલાલ અહીંયા નહોતા. અંબાલાલ જ્યારે જ્યારે કૃપાળુદેવને મળે ત્યારે પૂર્વની સ્મૃતિઓનું ભાથું લઈને જાય પ્રભુની પાસે, દરબારમાં સામે બેઠા હોય ત્યારે. ચિંતવન વર્તમાન ન હોય, પ્રેઝન્ટ ન હોય, ભૂતકાળની દ્રષ્ટિની સાધ્યતાની શોધ ભીતર આત્માને સોંપી પીતે આંખ બંધ કરી, આંખ વળી ખોલે, વળી બંધ કરે, વળી ખોલે, પ્રભુનું મુખ જુએ. એ રીતે એમની આખી સૃષ્ટિ હતી જોવાની. આ દ્રષ્ટિ આપણે કેળવી શકીએ, આપણે કેળવી શકીએ. એવું નથી અંબાલાલ કેળવી શકીએ. જે અંબાલાલ પાસે હતું એ અત્યારે આપણી પાસે પણ છે. એટલે ખ્યાલ રાખો, બધી જ સૃષ્ટિના કાર્યો પ્રેઝન્ટ તમે જ્યાં છો એને અણસરતા નથી, એને અણસારતા નથી. ક્યારેક તો તમારી પૂર્વની સ્મૃતિઓનું જ્ઞાન અને દર્શન નામે શ્રદ્ધા ગુણ ત્યારે હાજરી જરૂર હોય છે. મારો ઉપયોગ બહાર હોય છે. અને ઉપયોગ બહાર હોય છે એનું કારણ એ છે કે મેં ઉપયોગને યોગ રૂપે હજી જેમ જોઈએ તેટલું સમજી શક્યો નથી. એટલે વારે ઘડીએ સંતો કે ભાઈ તું તત્વને જો, વિશેષ કરીને તત્વને જો. એ નહીં ભીતર તું કુવા જેમ પાણી ભરી બાલદી લઈ આવે, ખાલી જાય ને ભરેલી આવે, એમ અહીં તું પણ ઊંડો જા. ત્યાં તારા રત્નો ભર્યા પડ્યા છે પૂર્વના સંસ્કારના, પૂર્વના મળેલા પુરુષોના. તું અત્યારનો નવો નથી ભાઈ. અત્યારે તું માના દીકરો, જેની માનો દીકરો છો એવી મા તને અનંતવાર મળી છે ભાઈ, તને ખબર નહીં? અનંતવાર. પણ તારી એ દ્રષ્ટિ હજી એ તરફ ઉપયોગને અનુસરી નથી. વિચાર સંબંધી એનો આવતો નથી. વર્તમાન પ્રેઝન્ટમાં જીવવાનું તારું આજે જીવન છે પ્રભુ, એ તો પરિભ્રમણ છે. એ તો પરિભ્રમણ છે. દ્રષ્ટિને જરી ઊંડું કર. તમને શું કહીએ ભાઈ, આ દૂધ ઉગારે છે ને માણસો માવા બનાવવા માટે, એને તમે જોજો કેટલું નીચે તળિયું ખાલી આમ તાપ આવતું હોય ને, તાપ, બસ એની મર્યાદા છે. કારણ કે ત્યાં એવું એક મૂકવામાં આવ્યું છે કે એ નીચે નથી ઉતરી શકતું. નહીતર ત્યારે તે મરવા માટે પણ તૈયાર છે. મરવા માટે, મરવા માટે નહીં. મારો સમજો છો અર્થ? એ દૂધનું એક બિંદુ પણ પોતાનું મૃત્યુ આવે ત્યાં સુધી પુરુષાર્થ રૂપે મહેનત કરી અને જે જલતા જે અંગારા હોય છે ત્યાં જઈને પાછી ઊભી રહે છે. આવું કદી મારા જીવનમાં કોઈ એક પ્રસંગ આવે કે મંદિરમાં ગયો હો, મંદિરમાં ભગવાનની સાથે આંખ જોતા કોઈક એવું દ્રશ્ય મારી સામે આવે કે જે મને ખબર ન હોય કે આ ક્યારે બન્યું છે, શું બન્યું છે, પણ વાસ્તવિક હોય. એનું વાસ્તવિકતાનું સમજણની મારી પાસે કોઈ તુલના ત્યારે હોતી નથી. એટલે ફરી પાછો જૂના માર્ગે ચાલ્યો જાઉં છું, જૂના મિત્રો પાસે ચાલ્યો જાઉં છું અને નવા શાસ્ત્રોમાં પાછો રમવાનો શરૂ કરી દો. જો શાસ્ત્રો નવા નથી, તારા જ્ઞાનની વિધિ તે સમયે નવીનતાને સમજવા માટે પ્રયત્ન કરે છે, માટે તને નવું લાગે છે. વસ્તુ તો જૂની છે, બધું જ જૂનું છે, નવું કઈ છે નહીં. આત્મા અનાદિનો છે ભાઈ, અનાદિનો છે. તને ખબર નથી, તું તિર્યંચ હતો ત્યારે તે મોઢું ફેરવીને એક વખત દર્શન પણ કરી લીધેલા છે ભગવાનના.
આમ ઊભો રહ્યો તો ખબર નહોતી. માની લો કે તું ગાય છો ગામમાં, સારા ગામમાં, તો એક બીજા જતા હોય તો એ પણ જરાક જશે, આપણને એમ લાગે છે કંઈ ખાવા આવશે, કારણ કે એને તિર્યંચોને મોટે ભાગે આપણે એ જ દ્રષ્ટિથી જોતા આવ્યા છીએ. દ્રષ્ટિ આપણી ફેર છે. કાર્ય કરવા માટે કંઈ હું કેવળ જ્ઞાની નથી કે એનું કયું કાર્ય કરવા માટે એ જઈ રહી છે, પણ કાર્યને ઓળખવાની શક્તિ મારી પાસે હોવા છતાં એ શક્તિનું અત્યારે હું ઉપયોગ નથી કરી શકતો. એનું કારણ એક જ છે કે એ શક્તિનું જ્ઞાન મારાથી નીકળી ગયું છે. પૂર્વભવની સાથે સંધિ કરતો પ્રત્યેક પ્રસંગ અંતરકરણથી જોવા યોગ્ય છે. ઘણી વખત એવા દ્રશ્યો બને છે, જીવનમાં પ્રસંગો બને છે, દ્રશ્યો પણ બને છે કે કોક માણસને જોઈએ અને સાલું એમ થઈ જાય કે આ પુરુષ ક્યાંક જોયો છે પહેલા મેં. એવું થાય છે કે નહીં? દ્રષ્ટિ જેની નિર્મળ હોય એને આવું થાય. મન જેનું ચોખ્ખું હોય, એકદમ મલિન ન હોય, એને આવું થયા કરે. પછી દ્રશ્ય શું છે બહાર એની સાથે એને મહત્વ નથી, પણ એવું થઈ જાય છે. અને એમ જ સંતો ઓળખાઈ જાય છે, સંતોના શોધનારને. સંતોની શોધ કરતા જીવોને આમ જ સંતોનું જીવન પૂર્વનું કોઈક એક અંશ માત્ર પણ વાત સમજાઈ જાય છે. ઘણા કે એ તો જાતિ સમૃદ્ધિ જ્ઞાન. હા ભાઈ, જાતિ સમૃદ્ધિ જ્ઞાન તારી પાસે છે, તું એનો માલિક છો, પણ અત્યારે તે અંધકારમય છે, ઢંકાયેલું છે, કાર્યકારી નથી, બિલકુલ ઢીલું પડી ગયું છે, એના બધા અંગો તે બાળી નાખ્યા છે. તો એવા બાળ્યા છે કે એના ઊભા થવામાં એની તાકાત નથી. છે ગુણ તો ભર્યું છે, કેવળ જ્ઞાન ભર્યું પડ્યું છે, એમ કે છે સંતો. છે તારી પાસે કેવળ જ્ઞાન. જ્યારે થશે ત્યારે કંઈ બહારથી નહીં આવે, ભીતર રહેલું જ પ્રગટ થવાનું છે. બધી ખબર છે, સમયે હું ભૂલી જાઉં છું. પ્રેઝન્ટ જે દેખાય છે તેને સત્ય માનું છું. ભૂતકાળમાં જે અહીંયાથી આવતું હોય એના તરફ મારો કદી ઉપયોગ થયો ને, તો છતાં આશ્ચર્યકારક વાતો કરું છું. અરે યાર, આજે ગયો અહીંયા, મને શું થયું ખબર ન પડી. એવા બધા સીન જોવામાં આવ્યા તો ખાલી 1 સેકન્ડ 2 સેકન્ડ, પણ હાલું હતું કંઈક મજાનું. આવું ઘણાના જીવનમાં બને છે. કોઈક વાત કરે તો આપણને ખ્યાલ આવે, પણ એ બધું જ આપણે જવા દીધું છે. એના પર વિશેષ ચિંતન મનન કરવા માટેની શક્તિ ક્ષીણ થતી જાય છે. કેમ કે એ ચિંતન મનન તે બીજી જગ્યાએ અત્યારે રખડતું ફરે છે. ત્યાંથી પાછું લાવવાની એ મારી શક્તિ ખતમ થઈ ગઈ છે. મારી જ્ઞાનની શક્તિઓ બહાર ભટકે, મને બહાર અંદર રાખવા માટે એ શક્તિ પણ ક્ષીણતાને પામી છે, ક્ષીણ થઈ ગઈ છે. નાબૂદ નથી થઈ, નાબૂદ થશે જ નહીં. એ વસ્તુ ભીતર જે આત્માના ગુણ છે એ નાબૂદ તો થશે નહીં, ક્ષીણ થતી જશે. અને ક્ષીણ થતી જશે તમારા જ્ઞાનનું બહાર ભટકવાના કારણે. બહુ નાનું કારણ છે. જ્ઞાન બહાર ભટકે છે એટલે તે ભૂલો પડે છે. હે પતિત પાવન પતિત છું, આડાસને ઉદાર. સામાન્ય મનુષ્ય બોધદાયક હોય તો કે ભગવાન તારું કાંઈ નહીં કરે, પણ અભ્યાસ પૂર્ણ થયા પછી, એ અભ્યાસના અંશોનું આત્માને ભાન થયા પછી એ આજે કેનારો કાલે ફરી જશે તો કે ભગવાન જ કરશે. કારણ કે એની શ્રદ્ધા ગુણની ભીતર પલટવાર થઈ ગઈ છે. કેમ કે શ્રદ્ધા ગુણમાં પહેલા એ જે માણતો હતો ને જોતો હતો, અત્યારે હવે વિશેષ જાગૃતિનો કાળ એના હાથમાં છે. વસ્તુની પ્રાપ્તિની ભીતર જિજ્ઞાસાથી પરિપૂર્ણ નાચે છે. એકદમ ન કેમ મળે, ન કેમ મળે, ન કેમ. એટલી ધૂન મચાવી દીધી છે એને. એનું જ્ઞાન જાગતું છે, એનું શ્રદ્ધા ગુણ એની પાછળ ઊભું છે. અને ચારિત્રની તો વાત એવી છે કે જ્યાં શ્રદ્ધા, જ્યાં જ્ઞાન, ત્યાં એ તો ઊભું છે.
એ ભૂમિ તારી છે એમ કે છે આ તારી છે. સેંકડો વખત તું અહીંયા આવીને સૂતો છે, એ તું જ છે. અને હું અત્યારે કેનારો પણ અત્યારે ભટકું છું, એ તારી ભૂલના કારણે નહીં, મારી ભૂલના કારણે. હજી બહારમાં જ જોવામાં રસ છે, ભીતર જોવાની દ્રષ્ટિ, સાધ્ય કરવાની કળા મેં હજી પ્રાપ્ત જ નથી કરી, એના તરફ નજર પણ નથી કરી. આ કારણે સાચા દર્શનથી, સાચા જ્ઞાનથી અને સાચી સ્થિરતાથી હું પલટવાર કર્યા કરું છું. એક વાર બહુ સમય બેસાતું નથી એમ કેનારો કોઈકની ટીકામાં બેઠો હોય તો 4 કલાક કાઢી નાખે છે, એને ખબર પડતી નથી કેટલા વાગી ગયા. પણ પ્રભુના ગુણગાનના સમયમાં એમાં થાક લાગે છે, એનું કારણ એક જ છે, ત્યાં એને પ્રેમ નથી, રસ નથી, અને મન અને બુદ્ધિ એને આહાર મળતું નથી, માટે તેને થાક લાગે છે. અને ઓલામાં એને થાક નથી લાગતું એનું કારણ એક છે, એનો મનગમતો વિષય અત્યારે એને કરી નાખ્યો છે, કે જે કુટિલ છે એને વિષય એનો કરી નાખ્યો છે, માટે તેને ત્યાં થાક લાગતો નથી. અને નવી ચીજ જ્યારે આવે છે સુંદર મજાની, ત્યારે તે થાકી જાય છે, કારણ કે એના કોઈ પસંદગીના પાત્રો અત્યારે દેખાતા નથી, બધા અવસાનમય થઈ ગયા છે. અવસાન થઈ ગયું છે. તુજ કર કમળથી જય પતાકા, જૈનની જગ વિસ્તરો. પ્રભુતુલ્ય મહાશય તત્વજ્ઞાની, રાજચંદ્રમયા કરો. પ્રભુ કરુણા કરજો મારા ઉપર, અનહદ કરુણા કરો. હું એકલો થાકી જાઉં છું, વચમાં તમારે મળ્યાને ઘણા વર્ષ થઈ ગયા, થાક લાગ્યો છે. તમે પધારજો. એ પધારજોની બોમ્બ કેવી હોય, જેમ એક નાનું બાળક પોતાની માને ઘોડિયામાં રડતો રડતો પોકારતો હોય. એ માં 1 કિલોમીટર લાંબી હોય ત્યાંથી એને ખબર પડે, એ હૃદયના ધબકારાથી પાછી દોડતી દોડતી આવે અને એ બાળકને ઉપાડે. આ દ્રશ્યો તો આપણે નવા નથી, જૂના છે. જોતા મળે છે, સાંભળતા ક્યાંય મળે છે. આ હૃદયનું મિલાન આવું ઘણી વખત થયું છે, પણ મારું એ તરફ લક્ષ્ય થઈ ગયું છે. હવે જેથી આપણે આ એક પદ લઈ લીધું, હવે આપણે એમના પર લખેલા જરા પત્રોની વાત કરશું. જીવન વૃત્તાંત કાલે જોયું, થોડુંક વિષય ત્યારે બદલી ગયેલું જણાયું, પણ ઠીક છે, તે સમયે જે યોગ્ય હતું તે થયું તે સમયે. હવે પાના નંબર 13 પર આવો. 13. વાહ! પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર ઉપર લખેલા પત્રો. મહાનંદ્યા કુક્ષિરત્તમ શબ્દજીતવર આત્મજમ શ્રી રાજચંદ્ર મહમ વંદે તત્વલોચન નાયક. આ લખતા ભીતર ગુણોનું નગારો વાગતો હોય. અંબાલાલને નગારા વાગે. પરબ્રહ્મ શબ્દો નથી લખ્યા અંબાલાલે, કેમ કે અંબાલાલ એક એવો પુરુષ હતો કે જે કૃપાળુદેવની સાથે છેલ્લા કેટલાય ભાવમાં સાથે હતા, અત્યારે પણ સાથે હતા. એટલે આટલી બધી કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ પોતે ખરેખર પોતાના આત્માથી પણ એમને વિશેષ ગણતા હતા. સાહેબ, આ નહીં હોય ચાલશે, પણ આપ નહીં હો તો નહીં ચાલે. આત્મા નહીં હોય તો ચાલશે, પણ આપ નહીં હોય તો નહીં ચાલે.
આ એમનું સૂત્ર હતું. ફરીને સૂત્ર એક વખત પ્રભુને કહે છે કે પ્રભુ બારમાં જે બેઠો તે પાર્શ્વનાથ મહાવીર જે હોય તે, તો કે આપ નહીં હો તો ચાલશે, પણ મારો આત્મા જો નહીં હોય પ્રભુ તો એ નહીં ચાલે. કેમ કે એની અંદર મારી સંપત્તિ અનાદિકાળની સંગ્રહાયેલી પડી છે, અનાદિકાળ. અને એમાં આવતા જે કારણો કાર્ય, મને એની ભૂખ છે, બીજી કોઈ ભૂખ નથી. હું સંત નથી, મહાત્મા નથી, મુનિ નથી, આચાર્ય નથી, ઉપાધ્યાય નથી. મારે કાંઈ જ કોઈ પદવીની જરૂર નથી. મને તો મારો ખોવાઈ ગયેલો ફરી એક સાથી જોઈએ છે, સાથીની જરૂર છે. અને એ મળે, ચોક્કસ મળે જો બોલાવનારને અને એની ધ્વનિને સામો જીવ ઓળખી લે એટલી એમાં વેદના હોય, પીડા હોય, ક્યાંક દુઃખ હોય, ક્યાંક શાંતિ હોય. અને ત્યાં એટલી શાંતિ હોય તો કે એક શાંતિથી પણ એક નીરવ શબ્દ છે, ટંકાર. વારે ઘડીએ ભીતર ટંકાર થયા કરે. અને એ ટંકાર જે સંતની સાથે પૂર્વે એમણે મંદિરોમાં વગાડેલું એ ટંકાર, આપણે ઘંટ વગાડીએ છીએ ને, એની બહુ વેલ્યુ છે ભાઈ. ઘંટ વગાડો છો એની સાથે તમારા પૂર્વના રણકાર એમાં સાથીદાર છે. તે સમય સમજો જરી. પ્રભુ ભગવાન તીર્થંકરના મંદિરમાં જઈ ઘંટ વગાડવો એટલે કઈ માત્ર શું તમે અત્યાર સુધી કઈ કોઈને પૂછ્યું છે કે આ ઘંટ શા માટે વગાડવો પડે? ઘંટ વગાડવો એટલા માટે પડે કે તે સમયે વાગેલો ને અત્યારે વાગે એના એક અવાજના કોઈ એક બુંદમાં પણ ફેર ન હોય. અને ભીતર ભાવની ઉછળતી અંદરમાં કોઈ એવી વિશેષ કડીઓ હોય કે જે અથડાતી મને જણાય. ત્યારે થાય છે સંધિ પૂર્વની. તમારું અત્યારે જે છે એ તો 4, 10, 8, 15, 25, 50 ભવનું છે. બહુ બધો 80, 90, 100 વર્ષનું છે. પણ જે આગળનું તમારું જે જ્ઞાન, જેની સાથે તમે ખેલ્યા છો, કૂદ્યા છો, નાચ્યા છો, પ્રભુ એ તો અસીમ છે, અસીમ, જેની કોઈ સંખ્યા જ નથી. એ સંખ્યા તમે અત્યારે કહેવા માટે યોગ્ય નથી. પણ જો પ્રગટ થશે તો એ જ શબ્દો તમારા મુખેથી જગત જાણશે અને પોતાનું શ્રદ્ધાનું બી એમાં રૂપી આવશે કે આ સત્ય છે. માટે ઊંડા જાઓ. ઊંડા જાઓ એનો અર્થ એ છે કે વિશેષ પૂર્વની સ્મૃતિઓની સાથે એકતા કરવાનો યોગ પ્રાપ્ત થાય એટલા ઠંડા પડી જાઓ. વર્તમાન પ્રેઝન્ટમાં થતી પોતાને દુઃખની ઘટના, સુખની ઘટના, પીડાની વેદના એ બધું જ નાશ પામો. તત્સમય પૂરતું, તત્સમય પૂરતું. હંમેશ માટે નાશ પામે તો પરમાત્મા, પણ તત્સમય પૂરતું પણ નાશ પામો એવી પ્રભુ પાસે કરુણાપૂર્વક રડીને પણ, ઝઘડીને પણ, પ્રેમથી મનાવીને પણ મારા પૂર્વભવની સાથે મને પ્રભુ બેસાડ. ક્યાંક દર્શન કરાવો કોક છે. અને એક વસ્તુ નક્કી છે કે અત્યારે જે તમને હજી ક્યાંક સંસ્કાર તમારા આત્મા સંબંધીના રહ્યા હોય તો સમજજો કે હજી ક્યાંક મારી સંધિ છે કરી, પ્રગટ નથી થતી, અધુરાશ ક્યાંક છે. મારે શોધવું પડશે. તું પ્રભુથી જરીએ ઓછો નથી, પણ પ્રભુની સાથે મિલાપ કરવાની કળો તારી ખોવાઈ ગઈ છે, કળ તૂટી ગઈ છે. અને એ સંધાય કેમ કે બધું જ મોજૂદ છે. પૂર્વોદ્ભવના પ્રસંગો બી મોજૂદ છે, ઢંકાઈ ગયેલા છે અજ્ઞાનથી, મિથ્યાત્વથી, ખોટી જગ્યાએ રખડવાથી. જેમ એક આપણે મગજનો જેમ નબળો થઈ ગયેલો માણસ પોતાનું ઘર પણ ભૂલી જાય છે આવતા આવતા.
એના જ્ઞાનમાંથી નીકળી જાય છે. એને ખબર છે છું તો અહીંયા જ, પણ એને શોધતા વાર લાગે છે. અને એક બીજી વાત, એને બધું બદલાયેલું લાગે છે. પછી ડોક્ટરો પોતાની રીતે દવા કરે, ગોળીઓ ખવડાવે. પણ પ્રભુ એ ગોળીઓ જે ખાવી જોઈએ એ ગોળીઓ આપનારો મળે તો થાય, એ ગોળીઓ આપનારો મળે તો થાય. બાકી તો એ તો બિચારા શું આપે? દર્દની દવા આપે, દેહ સંબંધીની. અને મને જે જરૂર હતે એ તો કોઈ આત્માની બીમારી વાળો મળે તો થાય. એવો ડોક્ટર જોઈએ છે, એવો વૈદ્ય જોઈએ છે. એટલે તો સંતો કે છે વારે ઘડી, કૃપાળુદેવ લખે છે, એક સત્પુરુષને શોધ, કયું પત્ર છે કાઢો. બીજું કાંઈ શોધમાં. પેલા સિગ્નલ, રેડ સિગ્નલ. બીજું કાંઈ શોધમાં. ભાઈ સાહેબ, કાંઈ શોધી મંદિર તો શોધવું ને, બીજું કઈ નહીં. બેસીશ અડધો કલાક તો સારું લાગશે, જરા પોણો કલાક, અડધો કલાક, પણ ભગવાન પાસે બેસીશ તો નહીં. બીજું કાંઈ શોધમાં. કેટલું રહસ્ય છે એક વાતની. એક નાના ચાર, કેટલા? બીજું કાંઈ 1, 2, 3 ને 4, 4 જ શબ્દો છે. પછી શોધવાનું કીધું છે. માત્ર એક સત્પુરુષને શોધ. હવે સત્પુરુષ અહીંયા હોય તો અહીંયા, આગલા ભવે હોય તો આગલા ભવે. સતત તારા જ્ઞાનને પાછો વાળ, પાછળ હટતો જા, હટતો જા, હટતો જા, હટતો જા, હટતો જા. અઘરું નથી. અત્યારે આ પંચમ કાળની અંદર અકર્તવ્ય રૂપ ક્રિયાનો અત્યારે આ સાધન બતાવવા યોગ્ય પણ નથી. એની વાત કરવા જેવી નથી. એ તો કોક વિરલો મળે કે જે પોતાના પાછળની જીવન, એટલે કે ભવ, આ ભવ નહીં, આગલો ભવ, એનાથી આગલો. એમ કે છે કે બહુ તો તું 3 ભવનું કરી શકે આગળ, એનાથી વિશેષ કરી શકે. કેમ કે આ કાળમાં એવા પુરુષોનું આવવું અશક્ય એટલા માટે છે કે પુણ્ય તેનું પાછું પડે છે, ઓછું પડે છે. પુણ્યનું ઉત્પાદક જે સમ્યક નેત્રપણે કરતો હોય ને, એને આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યારે કાળ ઘસાતો જાય છે. જી મહારાજ, હવે એવી સંધિ કરવી, મેળવવી, આ બધું મુશ્કેલ થતું જાય છે દિવસા દિવસે. પણ વાસ્તવિક જે જીવન છે એ બતાવવામાં અહીંયા અમને વાંધો નથી કે કોઈક તમે નીકળી પડો, કાંઈ કહેવાય નહીં. કોનું ક્યારે સમય પાકે કહેવાય નહીં. તો કે બીજું કાંઈ શોધમાં. સાહેબ મંદિર ક્યાં? કૃપાળુદેવનું મંદિર છે અહીંયા, એમ કરીને પૂછમાં. માત્ર એક સત્પુરુષને શોધ. એ સત્પુરુષને શોધવાનું એટલા માટે કે તારા પૂર્વ જીવનનું દરેક ઘટનાનો તે સાક્ષી છે. એમાં સતપણે તું જે સાથે રહ્યો હોય એવા પ્રસંગો તને કહી, તને 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ પાછળ ધકેલશે કે જે સમય તારા માટે ઉત્કૃષ્ટ હતો તે સમયે તે કેટલી ભૂલો કરી છે, એ સમય તે ખોઈ નાખ્યો છે, એને યાદ અપાવનારો મળે. અમે પૂછીએ છીએ આપને ત્યારે કેટલો આનંદ હોય, એ સમયની વેલ્યુ કેટલી હોય તમને. અને એમાં પણ ક્યારેક ઝલક આવે. માણસો નથી કહેતા મને કૃપાળુદેવ સપનામાં આવે, એમ જ નથી આવ્યા. એ તું અત્યારે જુએ છે ને વધુ ઘરમાં જાય છે એ નથી આવ્યા. એની પાછળના રહસ્યનું તારે ઉદ્ઘાટન કરવું જોઈશે. રહસ્યનું ઉદ્ઘાટન બહુ જ મીઠી મજાની વાત છે. તું તારા ઘરમાં જ છો, પણ આગળના ઘર બધા તું ભૂલતો જાય છે. નવા ગર્ભની સાથે તું નવા ઘરની સાથે સંધિ કરતો જાય છે. જેમ વસ્તુ ઘરમાં આવી, આ પેન આવીને નવી આવી એટલે આ રહી બાજુમાં. એમ દાગીનો આજે આવ્યું નવું તો જૂનું પછી બહુ સમય ન ખોલે, 2 વર્ષ 12 મહિના તો એને સાચવે, પછી કાઢે.
એટલે આ બધી ચીજો લોકો અત્યારે નવીનમાં કંઈક જાણવા માંગે છે, પણ શું જાણવું છે અને શું જાણવું જોઈએ, શું જાણવાથી મારું કલ્યાણ છે, શું જાણવાથી મારા આ દુઃખોનો અંત છે, બધું જ તારી પાસે આવજે. તારું છે ને ભીતર જ્ઞાનનો મહાસાગર, જેને ગુરુદેવ વારે ઘડીએ કે દ્રવ્ય ગુણ પર્યાયથી પરિપૂર્ણ છો ભાઈ, તું ખાલી નથી. આ ત્રણેય સંધિ કરતા પદાર્થો તારી પાસે દરેક સમયે મોજૂદ તો છે, પરિણમન રૂપ છે, પણ એ પરિણમનની અંદર ત્રુટીઓ છે, એ તારે કારણે છે, એને કારણે નથી. એની શુદ્ધતા કદી એને ખોઈ નથી, બિલકુલ નથી કોઈ. જેવું દ્રવ્ય તેવું આત્મા, તેવી એની અવસ્થાઓ. કાંઈ જ બદલ્યું નથી. બદલ્યો છે તું. એ બદલ્યો છે તું એટલામાં કે નવું જાણવામાં અટક્યો ને જૂનાને તે યાદ કર્યો નહીં. એની તને ખબર જ નથી પડતી કે આ કેમ. તો કે છે બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે. સર્વ તો કે સાહેબ મને આમ થાય છે ને મને તેમ થાય છે ને બેસું છું ને આમ જરી વિચારો બહુ. ઉભો રે, આ વાત કરવાનું અહીંયા આ પત્ર નથી. અહીંયા આ પત્રમાં તો એક જ વાત આવે છે, કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેના ચરણ કર્મમાં સર્વ ભાવ અર્પણ કરી દે. સારા નરસા માઠા તેજ બધું જ તારે એને સોંપી દેવાનું. નિર્વિકલ્પ, નિર્વિકલ્પ, બિલકુલ કોઈ પણ નવા વિકલ્પનો જન્મ થાય નહીં એવી સ્થિતિનું સર્જન એટલી એકાંતમાં તું મેળવી લે કે જેથી કરીને સત્પુરુષોનું શરણું પણ મળે. અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે આ શું છે. પણ માં શક્તિ બતાવી દીધી કૃપાળુ દેવે આ બે લીટીમાં. કઈ શક્તિ બતાવી કે એના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી વર્ત્યો જાય, બસ પતી ગયો. શું છે આ ચાવી છે તારી પાસે મોટામાં મોટી. જી મહારાજ કેટલી સુંદર ચાવી છે. અને એ ચાવીનો તું માલિક છો પાછો. એ ચાવીનો તે હજારો વાર નહીં, લાખો વાર નહીં, કરોડો વાર નહીં, જ્યારનો તું શરૂ થયો ત્યારનો અને હજી ચાલતો રહીશ ત્યારે તારી પાસે જ છે. બહારથી કોઈ નથી મળવાની એ વાત નક્કી છે, પણ હવે થાય છે શું કે આ નથી મળતું તો આના પાછળ જે કઈ મળ્યું છે તેમાંથી સંતોષ, એમ તું મનને મનાવે છે. પછી કે છે બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમરમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો. બે શબ્દ લીધા, બહુ સરસ. કરી અને દઈ આપી દે છે બધું, કાંઈ નહીં રાખતો તારી પાસે. પછી જો હવે શબ્દ આપને બધાએ પૂરું કરવું છે, સાથે બોલો બધા. આ મારા પરમ કૃપાળુ દેવની ઓફર છે. સ્વીકારો તો વેપારમાં કઈ નફા નુકસાનીનું ખબર પડે, ને નહીં સ્વીકારો તો આપની મરજી. ભાગે એમની ચેલેન્જ છે કે ચાલો આપણે ભાગીદારીમાં કામ શરૂ કરીએ. ભાગીદારી છે કે નહીં? ભાગીદારી ચાલો આ આગળ પછી કાલે આવતીકાલે ચલાવશું. ઓમ શાંતિ. સદગુરુના ઉપદેશથી પાનું 86 સ્વાધ્યાય સંચય. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ. અહીંયા જીન શબ્દ મૂક્યો, જીનનું રૂપ. ગુરુનું રૂપ નહીં ને જીનનું રૂપ બંને એક જ છે, ચાહે ગુરુ લ્યો ચાહે જીન લ્યો. તો તે પામે નિજ દશા
જીન છે આત્મ સ્વરૂપ, પામ્યા શુદ્ધ સ્વભાવને, પામ્યા શુદ્ધ સ્વભાવને, જીન તેથી પૂજ્ય, સમજો જીન સ્વભાવ તો આત્મભાવનો ગુંજ. આ દ્રષ્ટિ માત્ર 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ પાછળ લઈ જવાથી અહીંયા આ વાત આવી કે જીન આત્મભાનનો ગુંજ આવ્યા કરશે તારા ભીતરથી. બસ માત્ર વયો જા પાછળ. જેમ આગળ વધવાની પ્રવૃત્તિથી મને મોક્ષ મળશે એ વાત માની જા, પાછળ હટ, પાછળ હટ. કે જ્યાંથી તારી ઉત્પત્તિ થઈ છે માનવ ભાવમાં ત્યાં જા. પાછળ જા એટલે એનો મતલબ એમ નહીં તિર્યંચમાં, પણ જ્યાં માનવ ભાવ તે ઉત્કૃષ્ટપણે માન્યો હોય તેમાં જા. પામ્યા શુદ્ધ સ્વભાવને, જીન તેથી પૂજ્ય, તો તે પામે નિજ દશા, જીન છે આત્મ સ્વરૂપ. 86 બને છે ને. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ. કોનીથી? તો તે પામે નિજ દશા, જીન છે આત્મ સ્વરૂપ. હવે આગળ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જીન તેથી પૂજ્ય. બધા જ પૂજ્ય છે, આપણા વડીલો બધા પૂજ્ય છે, આપણું દેહ પૂજ્ય છે, પણ અહીંયા મહત્તા બતાવી. શું? પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જીન તેથી પૂજો. ભગવાનને પૂજો, તમારી ભીતર રહેલા આત્માની જાગૃતિની જે પળો આવે એને પૂજો, એને માનો. કાંઈ ફેર નથી. બરોબર છે જી મહારાજ? કાંઈ તફાવત નથી. નો ડિફરન્સ. શું કહ્યું? બહુ મહત્વ છે આમાં. સમજો જીન સ્વભાવ તે, તો આત્મભાનનો ગુંજ. અત્યારે જે કંઈ કહેવાયું આ 2 લીટીમાં એનો સાર આવી ગયો. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. શબ્દ આવ્યો પૂર્વ પ્રયોગ. અપૂર્વ વાણી પરમ સુત, સદગુરુ લક્ષણ યોગ. એ હરિયામ છેટા છેટાના રહીએ, એટા છેટાના રહી. એ કોક દી તો ભક્તો ના થોડા રહીએ, એ હરિયામ છેટા છેટાના થઈએ.
છેટા છેટાના કોક દી તો ભક્તોના થોડા થઈએ, હરિયામ છેટા છેટાના રહીએ. ભગવાન કે છે શોધે છે તું મને, હું તો તારી પીઠ પાછળ જ છું, ઘણા વર્ષોનો છું, તને આગળ શું છે એ જોવામાં રસ છે, ભીતર જોવામાં રસ નથી. આપણે કેટલા ભાવમાં ભેગા હતા ખબર છે તને? કૃપાળુદેવને ક્યારેક કહેવાનું કે સાહેબ કેટલા વખતથી આપણે મળ્યા નથી, પણ એ મળવાનું હું ભૂલી ગયો છું સાહેબ, તમે તો નજીક છો ને આપણે પૂર્વે કેટલા વખત મળ્યા છીએ. અને એક વાત નક્કી સમજો, સંતોનો ભેટો પૂર્વે મળ્યા વગર હમણાં થતો નથી. શું કરીએ, વસ્તુ વ્યવસ્થા જેવી છે. નયણા દીઠા પણ દર્શન ન દીધા, ઊંચે રે ગગનને ખોરડે બેસણારે કીધા, સમજુ ને જાજુ શું કહીએ, બધા સમજુ છો, બહુ પાછી બહુ ન કરાય, એક ટૂંકી વાત હે. સમજુ ને જાજુ શું કહીએ, એ હરિ આમ છેટા છેટાના રહીએ. મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું, આંસુના ફૂલડાનું બિછાનું બિછાવ્યું, એ તનનો તંબુરો ગૂંટી ગાવું રે, જેમ જેમ એને ગૂંટતું જાવ તો જૂના જૂના તાર ભીતરમાં જે પેલા કઈ મેં વગાડ્યા હોય બધા જાગતા થાય. મને ધોની એનો સંભળાય. તનનો તંબુરો ગૂંટી ગાવું રે, કાશે તો મનથી પણ તન મૂક્યું, શરીર છે ને કારણ માધ્યમ છે ને ભાઈ. હરિયામ છેટા છેટાના રહીએ, એને અનુરૂપ છે. બીજો હવે તો સમય થઈ ગયો છે, પછી જોઈશું. પદ કહી દઈએ તમને. 413
વાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે. કેટલાને સગા સંબંધી હેતુ સંતોષીને મૂકીને આપણે અહીંયા બેઠા છીએ. એ તો આ ભાવના, આગલા ભાવનાનો કદી હિસાબ માંડ્યો? આમાં છે આ પદમાં કે કેટલાની જોડે તું સંગાત લઈ કરીને સમય શિખર ગયો હોઈશ, કેટલાને તું સાથે રાખી કરીને પાલિતાણાની તે યાત્રા કરી હશે. એની એક સ્મૃતિ પણ જો ઝાંખી થઈ જાય, આત્મા ઈ જ છે. અને જ્યાં તારું જ્ઞાન હતું ત્યાં જ અત્યારે જ્ઞાન છે. કોઈ એણે પણ પોતાનું જ્ઞાનની જગ્યા બદલી નથી, દર્શનની નથી બદલી, શ્રદ્ધા ગુણની, ચારિત્રની પણ બદલી નથી. જે જગ્યા દ્રવ્ય ગુણ પર્યાયની હતી તેની તે જગ્યા ઉપર કે તો કેમ સ્મૃતિ થતી નથી? ભૂલ ક્યાં છે? બસ ઈ તપાસવાનું છે. હવે તો એટલું સહેલું થઈ ગયું, ભૂલ જ તપાસવાની છે માત્ર, બસ બધું ઓકે. ચાલો, ઓમ શાંતિ.